सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। સિદ્ધ કુંજિકા સ્તોત્ર નામથી જ ખબર પડી જાય છે કે આ એક એવું સ્તોત્ર છે, આ એક અદ્ભુત એવી સ્તુતિ છે કે જે સ્વયં સિદ્ધ છે। કુંજી એટલે કે ચાવી, જે લગાવવાથી, જેનું આરાધન કરવાથી, જેનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે, જેને આપણે આરાધિત કરીએ અને સાધ્ય કરી શકીએ, કેમ કે સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે, આત્મિક સિદ્ધ છે, તો એ આરાધિત થતા એ આપણને મનવાંછિત ફળ આપનારું બની જાય છે। અને એટલા માટે આ જે મંત્રરૂપી ચાવી છે, એ મંત્રરૂપી ચાવી જેવી આપણે લગાવીએ છીએ કે આપણા તમામ પ્રકારની ઈચ્છાઓ બહુ જ સરળતાથી પૂર્ણ થઈ જાય છે। અને એ તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટેની જે તાપસી પુરાવામાં આવી છે એ ભગવાન સાંબ સદા શિવના શ્રી મુખેથી જોવા મળે છે। એટલા માટે કુંજિકા સ્તોત્રને જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો પહેલા જ શબ્દમાં આપણને સાંભળવા મળે છે શૃણુ દેવી પ્રવક્ષ્યામિ। ભગવાન સાંબ સદા શિવ માં જગદંબા પાર્વતીને આ સ્તોત્રનો મહિમા જણાવે છે। પણ આનો મહિમા ખરેખર જોવા જઈએ તો એક તરફ જો આપણે આપણા શરીરને મૂકીએ છીએ તો શરીરના અડધા ભાગમાં જે વામાંગ ભાગ છે, લેફ્ટ હેન્ડ સાઈડ છે, એ વામાંગ ભાગ એટલે કે સ્ત્રીત્વનું પ્રતીક છે, જેના અંદરથી ઉર્જા વામમાંથી દક્ષિણ તરફ એટલે કે જમણા અંગ તરફ જતી હોય છે। અને એ જે જમણું અંગ છે એ પુરુષ તત્વથી રચાયેલું છે, એટલે અર્ધનારેશ્વર જે સ્વરૂપ છે આપણું, આપણા શરીરનું, એ ઉર્જા જે એક તરફથી બીજા તરફ ડીએનએ ના રૂપમાં જે વહી રહી છે, દરેક સેલમાં જઈ રહી છે, એ ઉર્જાને ખરા અર્થમાં એકત્રિત કરવાનું જે શક્તિવંત સ્તોત્ર છે એનું નામ છે કુંજિકા સ્તોત્ર। અને એટલા માટે એના માટે એવું કહે છે કે કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠમ ફલમ લભે। દુર્ગા સપ્તસતીના 13 અધ્યાયો એને જ્યારે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે જે ફળ ઉત્પન્ન થાય છે, કથાકથિત નહીં, શાસ્ત્ર સંમત, તે ફળ કેવળ અને કેવળ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી થઈ જાય છે। અને એટલા માટે સિદ્ધ સ્વયં છે, એટલા માટે એના તરફથી સિદ્ધિ મળે છે। 8 પ્રકારની જે સિદ્ધિઓ છે, અણિમા, ગણિમા, લગિમા, પ્રાકામ્ય, વિશિત્વ, ઈશિત્વ, આ તમામ સિદ્ધિઓ આ એકમાત્ર સ્તોત્રથી આપણે પાર પાડી શકીએ છીએ, મેળવી શકીએ છીએ, કે એની તલાતલને, એની થાહને મેળવી શકીએ છીએ। અને એટલા માટે સ્વયં સિદ્ધ એવું આ સ્તોત્ર જેનો મહિમા અઢળક છે। તો શ્રી રુદ્ર તો કેમ મહત્વનું છે આ સ્તોત્ર આટલું બધું? કેમ કે એમાં બીજ મંત્રો રખાયેલા છે। આપણે જાણીએ છીએ કે એક ફળના અંદર જે બીજ રહેલું છે એ બીજમાં પણ સંપૂર્ણ વૃક્ષ છે જ, બસ એ તાત્વિક દ્રષ્ટિ આપણામાં ખીલવી જોઈએ। એ બીજમાં સંપૂર્ણ વૃક્ષ છે અને એ વૃક્ષમાં સંપૂર્ણ પ્રકારના બીજ ઉત્પન્ન કરવા વાળા ફળોની શક્તિ પણ સમાહિત છે। અને એટલા માટે આ બીજ મંત્રોથી મંડિત સ્તોત્ર છે। અને એટલા માટે જ્યારે મંત્રોની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલો નવાર્ણ મંત્ર આમાં જોવા મળે છે, ઓમ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे। આ જે બીજ મંત્રના ભાગને આપણે જોઈએ છીએ તો સ્પષ્ટ રૂપે એ જ સ્તોત્રમાં સમજાવે છે, એંકારી સૃષ્ટિ રૂપાयै રીંકાલી પ્રતિપાલિકે ક્લિંકાલી કામરૂપિન્યે બીજ રૂપે નમોસ્તુતે। એંકારી સૃષ્ટિ રૂપાય, જગદંબા રાજરાજેશ્વરીએ જ્યારે આ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી ત્યારે ઈશ્વર પ્રદત્ત જે ત્રીજા નંબરનું ભાગ છે, બ્રહ્માજી ક્રિએટર છે, ભગવાન વિષ્ણુ નારાયણ પાલન પોષણ કરે છે, ભગવાન સાંબ સદાશિવ ડિસ્ટ્રોયર છે, એના પછીના બે જે કાર્ય છે એના અંદર જે ભગવાન સાંબ સદાશિવે નિકૃષ્ટ વસ્તુઓને જ્યારે નાશ કરી છે અને એની જે એશ તૈયાર થઈ છે, ભસ્મ તૈયાર થઈ છે, એ ભસ્મમાંથી જગદંબા પિંડ રચે છે। અને પિંડ રચે છે એ ક્રિયાને તિરોભાવ કહેવામાં આવે છે। અને એ જે તિરોભાવની ક્રિયામાં જગદંબા રાજરાજેશ્વરીએ શરૂ કરી, એટલા માટે અહીંયા એમ
આ બીજ મંત્ર એમકારી સૃષ્ટિ રૂપાય, એમકારના નાદથી માં ભગવતી સરસ્વતી દ્વારા આ સૃષ્ટિના અંદર નાદ પુરાયો, અવાજ પુરાયો, રવ પુરાયો અને ઉર્જા આત્મસાદ થઈ અને ચારે બાજુ જીવંતતા સ્ફુરિત થઈ ગઈ. અને એટલા માટે એમકારી સૃષ્ટિ રૂપાએ, સૃષ્ટિની રચના એમકાર બીજ મંત્રથી થઈ. રીમકારી પ્રતિપાલિકે, રીમકારથી માં જગદંબા આ તમામ રચાયેલી સૃષ્ટિને એટલે કે 14 બ્રહ્માંડને બીજ મંત્ર દ્વારા થાય છે. ક્લિમકાલી કાલ રૂપિન્ને, ક્લિમ બીજ મંત્ર દ્વારા આ એક બીજથી જે નકારાત્મકતા છે, જે ખોટી શક્તિઓ ચારે બાજુ આપણને કેન્દ્રિત થતા રોકે છે, જે ખોટી શક્તિઓ આપણા ઉપર આફત કરે છે અને એ આફત કરવા વાળી તમામ શક્તિઓનો નાશ કરવાની જે શક્તિ છે એ કેવલ એક અક્ષરમાં છે, ક્લિમ. એટલા માટે જેને રાત્રે બીક લાગતી હોય, કોઈ અગોચર વિશ્વની શક્તિઓ એને આહત કરતી હોય એવું એને લાગતું હોય, અથવા કોઈ કાર્ય માટે જતા પૂર્વે પણ જો એને બીક લાગતી હોય, રોકાતું હોય એનું કાર્ય, તો ખાલી એક બીજાક્ષર ક્લિમ નમઃ, ક્લિમ નમઃ, ક્લિમ નમઃ આનો જપ કરવા માત્રથી એની બીક દૂર થઈ જાય છે. ચામુંડા ચંડગાતી ચ યૈકારી વરદાયિને વિચ્ચેચા ભયદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપિણી. યૈકારી વરદાયિને, યૈકાર, યૈકારથી વરદાન પ્રાપ્ત થાય છે, આપણી ઉર્જા એકત્ર થાય છે અને એ એકત્ર થતી ઉર્જા એક સીધી રેખામાં 7 ચક્રોને છેદવામાં મદદ કરે છે. એટલા માટે આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર દ્વારા આપણે આપણી ઉર્જાને એક કેન્દ્રમાં લાવી શકીએ છીએ. યૈકારી વરદાયિને વિચ્ચેચા ભયદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપિણી. વિચ્ચેચા અભયદા નિત્યમ, અભયતા આપે છે. જે તમારા મનના અંદર રહેલી બીકને દૂર કરવાની ક્ષમતા આપતું હોય ને, એ ખરેખર સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે. આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ 11 વાર, 21 વાર, 51 વાર, 108 વાર, જે પ્રમાણે તમે આરાધનામાં સંકલ્પબદ્ધ થાઓ એ પ્રમાણે તમારે એનું આરાધન કરવું જોઈએ. હા, સંધિકાળ સમયે કરેલું આરાધન ખરેખર શ્રેષ્ઠ હોય છે. આગળમાં જગદંબાની મૂર્તિ રાખી એના ઉપર કેસરયુક્ત જળથી, અત્તરયુક્ત જળથી અભિષેક રૂપે આપણે આ ક્રિયા મંત્ર દ્વારા કરી શકીએ છીએ. આગળ સ્તોત્રના અંદર બીજ મંત્રો છે, એના ઉપર જ્યારે વિસર્ગ લાગી જાય છે, અંકં ચંટન તમ પમ યમ શમ બિમ દુમ એમ બિમ હમ ક્ષમ, એ બીજ મંત્ર ઉપર જ્યારે વિસર્ગ લાગે છે ત્યારે જ એ બીજ મંત્ર બને છે. અને બીજ મંત્ર બન્યા પછી એના અંદર એ શક્તિ ઉત્પન્ન થાય છે. દેખાવામાં તો ખાલી એક શબ્દ છે, એક વર્ણ છે, એક ઇકાઈ જ છે, પણ એ ઇકાઈ જ્યારે વારે વારે રિપીટ થાય છે, વારે વારે રિપીટ થાય છે, ત્યારે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, મણિપુર, વિશુદ્ધ, આજ્ઞા, બ્રહ્મરંધ્ર, સહસ્રાદલ, ચક્ર આ તમામના અંદર કંપન થાય છે. અને એ કંપન માત્રથી આપણા શરીરના અંદરના ઉર્જાના કેન્દ્રો જાગૃત થઈ જાય છે. સાથે નવરાત્રિનો સમય હોવાના કારણે આ દિવસો સ્વતઃ સિદ્ધ છે જ, અને એટલા માટે સાધનામાં, આરાધનામાં, અર્ચનામાં આ તમામ મંત્રો ખરેખર અદ્ભુત અને અદ્વિતીય પરિમાણ અને પરિણામ આપનારા બનશે. એટલા માટે સિદ્ધ કુંજિકા સ્તોત્ર દ્વારા ભગવતી પરાંબાનું યજન કરવું જોઈએ. આમ શરીરની સુખાકારી હોય, રોગોનું નિર્મૂલન હોય, વૈભવ પ્રાપ્ત કરવો હોય, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર દ્વારા ભગવતીનું આરાધન કરવામાં આવે તો ચોક્કસ તમને એનો લાભ મળી શકે છે. આશા કરું છું ભગવતી પરાંબિકા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.